બાબત છે. એ ટેબ્લો જે મિત્રો બનાવે છે બિન રાજકીય મિત્રો છે. એમને ભૂતકાળમાં સરકારના વખાણ કરતા ટેબ્લો પણ બનાવ્યા હતા. આ વખતે એમને લાગ્યું કે અને ઇનામ લે છે દર વખતે આ ગ્રુપ જે છે ટેબ્લોમાં એનું હંમેશા ઇનામ મળતા હોય છે જેના પ્રદર્શનમાં એમાં મેળવનાર છે. એમણે આયોજક હરુભાઈ ગોંડલિયાને પણ મેં એમની વાત જોઈ. એમણે કહ્યું કે હરુબાબુને મેં પૂછ્યું હતું કે અમે આ માનવતા માટે અને ભવિષ્યમાં લોકો જાગૃત થાય ને ધ્યાન રાખે આવું ચાલતું હોય તો બંધ કરાવે એના માટે આ ટેબ્લો બનાવીએ છીએ. ને આયોજકે પણ બનાવ્યા પછી પોલીસ દ્વારા ધમકાવવામાં આવે, એના બોર્ડ ફાડીને ઉતારી નાખવામાં આવે અને નહીતર તારો ટ્રક બી અંદરથી બહાર કાઢી નાખવું કરવામાં આવે. એટલે આ ચોરી ઉપર સીના ચોરી છે. એમાં શું ખોટું છે? સરકારનું પાપ હતું, સરકારની ભૂલ હતી. ત્યાં આગળ કલેક્ટર, એસપી, મેયર, ભાજપના ધારાસભ્ય જતા હતા. એના ફોટાઓ મેં જ બધાને મીડિયાને આપ્યા હતા. એમ છતાં કોઈએ પણ ન વિચાર્યું કે અહીંયા એક જ એન્ટ્રી ને એક જ એક્ઝિટ છે, ફાયર સેફટીના નોર્મ્સ નથી, બીયુ પરમિશન નથી અને સંપૂર્ણ ગેરકાયદેસર ચાલે છે. પણ ભાજપને હપ્તા મળતા હશે, નહીતર આજે હું હોદ્દેદાર તરીકે ક્યાંય જાઉં અને ખોટું ચાલતું નજરમાં આવે, મને મહેમાન તરીકે બોલાવ્યો અને મારી જવાબદારી હોય, હું મેયર હોઉં, હું એ વિસ્તારનો ધારાસભ્ય હોઉં અને આ ખાડા કામ કરું, તો એનો અર્થ થયો કે મારી મિલીભગત. આ વાત જે હકીકત છે એમ છતાં હજી એને બચાવવા માટે, હજી એને દબાવી રાખવા માટે આ જે પ્રયત્ન થયો છે હીન પ્રયત્ન છે અને હું એને સખત શબ્દોમાં વખોડું છું. ને જે અધિકારીઓએ આવું કર્યું હોય એની સામે સરકારે સખત પગલાં લેવા જોઈએ જો સરકારના પેટમાં પાપ ન હોય તો.